નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને મોટા સમાચારની અંદર। તો મિત્રો આજના સમાચારમાં વાત કરીએ તો મિત્રો પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ। તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે। પાકિસ્તાનને 7મી મેના રોજ મોડી રાત્રે ભારતના 15 લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કરતા આજે સવારે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનમાં ડ્રોન હુમલો કરીને લાહોરનું એર ડિફેન્સ યુનિટ તબાહ કરી દીધું હતું। આ હુમલામાં પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટમાં HQ-9 એર ડિફેન્સ મિસાઇલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે। ભારતીય સેનાએ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ સહિત અન્ય સ્થળે પણ ડ્રોન હુમલા કર્યા હતા। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।